ગામથી માંડ 5 કિલોમીટર દૂર પેલો આર્મી મેન પહોંચી ચૂક્યો છે. ચારે બાજુ એકદમ સ્મશાન શાંતિ છવાયેલી છે. પણ અચાનક ગુંડાઓની છાવણીમાં રીતસરનો ફફડાટ મચી જાય છે. કોઈને કંઈ સમજાય એ પહેલાં જ એક જોરદાર બૂમ સંભળાય છે. આર્મી આવી રહી છે! બસ આ એક જ વાક્ય અને આખા ગામનું વાતાવરણ પળવારમાં પલટાઈ જાય છે. આજના આ દિલધડક વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સિનેમેટિક અને રોમાંચક કથાની અંદર ઉતરવાના છીએ જે ખરેખર શ્વાસ રોકી દેશે. આ એક એવી વાર્તા છે જેમાં ડર છે, પડછાયામાં છુપાયેલો એક અદૃશ્ય રક્ષક છે અને ન્યાય માટે ખેલાતો એક ભયાનક જંગ છે. આ આખો ઘટનાક્રમ કોઈ એક્શન મૂવીના ટ્રેલરની જેમ આપણી સામે જીવંત થવાનો છે. ચાલો આતંકથી ભરેલા આ પહેલા ભાગ પર એક નજર કરીએ. ગામમાં આતંક. જરા એ અંધારા અને ભયાનક દ્રશ્યને આંખો સામે લાવો. ચારે બાજુ કાળમીંડ અંધારું છે અને લોકોના ચહેરા પર એક ભયંકર આતંક છવાયેલો છે. આ આતંકની વચ્ચે મફુજી, હરીભા, બાસ્કુજી કાકા અને કાકો ફત્રીજો આ બધા જ ત્યાં હાજર છે, પણ ડરના માર્યા સાવ લાચાર. સંખ્યામાં વધારે હોવા છતાં ડર એટલો હાવી થઈ ગયો છે કે બધા જણે થીજી ગયા છે. કોઈનામાં પ્રતિકાર કરવાની હિંમત જ નથી બચી. ભાગ બીજો, ખેતરો તરફ પલાયન. હવે જોઈએ કે આ અફરાતફરી કેવી રીતે આગળ વધે છે. ગુંડાઓ ગામમાં તૂટી પડે છે અને ગામ લોકો ડરથી જામી ગયા છે. પણ પેલો કાકો ફત્રીજો જીવ બચાવવા માટે સીધો અંધારા ખેતરોમાં દોટ મૂકે છે. શ્વાસ ફૂલી રહ્યા છે, હૃદય ધડકી રહ્યું છે. ગુંડાઓ પાક વચ્ચે એને શોધી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, બહાર આવ! અંધારામાં મોત જાણે એનો પીછો કરી રહ્યું છે. આ ઘોર નિરાશાની વચ્ચે પોલીસની ટુકડી પણ પ્રવેશે છે. પણ સાચું કહું, એ સંપૂર્ણપણે નકામી છે. તેઓ ફક્ત દૂર ઊભા રહીને આ બધો તમાશો જોયા કરે છે. ખરેખર આ ખાલી નામની પોલીસ છે. પણ બીજી તરફ પડછાયાની પાછળથી કોઈની એન્ટ્રી થાય છે. એક એવી વ્યક્તિ જેને કોઈ જોઈ શકતું નથી, કુમતાજી. અહીંથી શરૂ થાય છે ત્રીજો તબક્કો, અદૃશ્ય રક્ષકનો પ્રહાર. ખેતરના અંધારામાં કુમતાજીના અદૃશ્ય પ્રહારો શરૂ થાય છે. એક પછી એક ગુંડાઓ હવામાં ફંગોળાય છે, જડબા તૂટે છે, પણ મારનાર કોણ છે એ કોઈને દેખાતું નથી. અને આ ભયાનક હિંસા અને ઘોંઘાટની વચ્ચે એક એકદમ શાંત પણ રૂમાળા ઊભા કરી દે એવો અવાજ આવે છે. ડરશો નહીં, હું બધાને બચાવી દઈશ. આ શાંત વચન પહેલા આતંકની વચ્ચે એક આશાનું કિરણ બની જાય છે. આગળનો ભાગ છે સૈનિકની પડતી. હવે અહીં સૌથી ચોંકાવનારી વાત એ બને છે કે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ આર્મી મેન ફાઇનલી આવે છે. પણ આવતાની સાથે જ ગુંડાઓ એને ઘેરીને પકડી પાડે છે. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ ગુંડાઓ આર્મી મેનને દોરડાથી બાંધી દે છે, નિર્દયતાથી ટોર્ચર કરે છે, છતાં એના મોઢામાંથી દર્દનો એક હરફ પણ નથી નીકળતો. એ મૌન રહીને બધું સહન કરી લે છે. આ સૈનિકની ખમીરાત છે. પણ સૈનિક એકલો નથી. કુમતાજીને આ વાતને ગંધ આવી જાય છે. તે ફરીથી પડછાયાનો સહારો લે છે. ખતરો પારખીને કોઈને કંઈ ખબર પડે એ પહેલાં જ અદૃશ્ય રહીને ગુંડાઓ પર વીજળીની જેમ તૂટી પડે છે અને આંખના પલકારામાં આર્મી મેનને આ ત્રાસમાંથી મુક્ત કરી દે છે. ભાગ 5, એક અણધારી મિત્રતા. અહીં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે. પડછાયામાંથી બહાર આવીને કુમતાજી થોડોક દેખાય છે. આર્મી મેન એને તરત ઓળખી જાય છે કે અરે, આખા ગામમાં તારા બેંક ચોર તરીકેના પોસ્ટર લાગેલા છે. પણ કુમતાજી બહુ જ શાંતિથી અને ગંભીરતાથી પોતાનો પક્ષ રજૂ કરે છે. હા, એ ચોર હતો, પણ એણે ચોરેલા બધા જ પૈસા પાછા આપી દીધા છે અને હવે આ ગામને બચાવવું એ જ એનું લક્ષ્ય છે. આ સાંભળીને આર્મી મેન પરિસ્થિતિની ગંભીરતા સમજી જાય છે. એ સીધો પોતાનો વાયરલેસ હાથમાં લે છે અને એકદમ કડક અવાજમાં આખરી નિર્ણય સંભળાવે છે. હું મારી બટાલિયન બોલાવું છું, આખું ગામ સાફ કરી દેશું. અને બસ આ એક જ વાક્ય સાથે બંને વચ્ચેનું જોડાણ મજબૂત બની જાય છે. અને હવે અંતિમ ભાગ, મહાસંગ્રામનું કાઉન્ટડાઉન. 3 કલાક. બસ આ આંકડો હવે સૌથી અગત્યનો છે. બટાલિયનને પહોંચતા પૂરા 3 કલાક લાગવાના છે. ત્યાં સુધી આખા ગામમાં શ્વાસ થંભાવી દે એવો જીવલેણ તણાવ છે. બચેલા ગુંડાઓ અંધારામાં છુપાઈ ગયા છે. દરેક સેકન્ડ, દરેક મિનિટ એક ટાઈમ બોમ્બની જેમ પસાર થઈ રહી છે. પણ આ બધામાં એક સૌથી મોટા ખતરાને ભૂલવા જેવો નથી.
રાકીડો, મુખ્ય વિલન કે જે આ બધી બબાલનું મૂળ છે, એ હજુ સુધી એકવાર પણ સામે આવ્યો નથી. એ હજુ પણ અંધારામાં ક્યાંક સંતાયો છે અને બધું જોઈ રહ્યો છે. એની આ ગેરહાજરી વાતાવરણને વધુને વધુ ડરામણું બનાવે છે. તો અંતે સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે જ્યારે રાકીડો પડછાયામાંથી બહાર આવશે ત્યારે શું થશે? એક તરફ રાકીડોની ગેંગ અને બીજી તરફ આર્મી અને કુમતાજીની શક્તિ. આ મહાસંગ્રામનું પરિણામ શું આવશે? આજના વિશ્લેષણમાં બસ આટલું જ. આ કાંટાની ટક્કરમાં હવે આગળ શું થશે એ વિચારતા રહેજો.